મારા જિલ્લાના છેવાડાના કોઈ ગામની ગરીબ કે વિધવા બાઈ દાંતરડાના હાથા ઉપર પોતાનું જીવન સમાનભેર જીવી શકે એવા ઉમદા વિચાર સાથે સ્વર્ગસ્થ ગલબા કાકાએ બનાસ ડેરીની 1969માં શરૂઆત કરી. મિત્રો, ધીરે ધીરે ડેરી એટલે આ સંસ્થા મોટી થતી ગઈ અને અત્યારે તો દેશ વિદેશમાં પણ બનાસ ડેરીની ચર્ચા છે. બનાસ ડેરી ભારતમાં ઘણા બધા રાજ્યોમાં એમનું પ્રોડક્શન છે અને એમના યુનિટો પણ છે, એટલે મૂળ સંસ્થા ધીરે ધીરે મોટી થતી ગઈ. અને આજે તો આ ડેરી દૂધની પ્રોડક્ટો એટલે કે દૂધની બનાવટોની સાથે સાથે મધ, નવરસ તેલ, ઉમંગ મોલ, બટાકાના પ્રોસેસિંગ વેરાયટીના બટાકાનું વાવેતર કરાવવું ને એમના જે પ્રોડક્ટો બનાવી, એવા ઘણા બધા કાર્યો ક્ષેત્રે નામના મેળવી છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ઉમંગ મોલની. ઉમંગ મોલ કેમ બન્યો, કયા વિચાર સાથે બન્યો, અત્યારે પરિસ્થિતિ શું છે, કેમ મોલ નુકસાન કરે છે અને કેમ અધિકારીઓની મિલીભગત અથવા વહીવટી મંડળની મિલીભગતથી કરોડો રૂપિયાનો ત્યાં ભ્રષ્ટાચાર થતો હોય એવું દેખાઈ રહ્યું છે એના વહીવટના દ્રષ્ટિએ. તો શું શું ષડયંત્રો છે ઉમંગ મોલ વિશેના, એ આજે આપણે જાણીએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ગાય દોઈ અને કૂતરીને પાવી એક કહેવત જો સચોટ રીતે કોઈ લાગુ પડતી હોય તો ઉમંગ મોલમાં પડે છે. તારીખ 5મી ઓગસ્ટ 2022ના દિવસે ધાનેરાના કુમરગામ અને ઠાવર ગામના ઉમંગ મોલનો શુભારંભ થયો. આ બંને મોલ એક સાથે બન્યા. આવનારા સમયમાં જિલ્લામાં આવી ઘણા બધા મોલ બનવાના હતા એવી આશા સાથે જિલ્લાના દરેક પશુપાલકોને એક હર્ષની લાગણી અનુભવવાની હતી. દરેકને પશુપાલકોને એમ લાગતું હતું કે હવે બજારમાં જઈ અને આપણે છેતરાવું નહીં પડે. બનાસ ડેરી સસ્તી, સારી અને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ આપણા ઘર સુધી પહોંચતી કરે છે. પરંતુ જોત જોતમાં એટલે કે ફક્ત 12 મહિનાના ગાળામાં જ આ આશાઓ ઠગારી નીવડી. આ ભોળા પશુપાલકોને શું ખબર કે વહીવટી મંડળની જે આશા એ અલગ દ્રષ્ટિકોણથી આશાઓ હતી. એમના અધિકારીઓના ઊંચા ઊંચા પગારો આના ઉપર આ ગરીબ પ્રજાના માથે નાખવાના હતા. સાંભળો એમના જ મુખે. હું મારી ખુલ્લી આંખે આ સપના જોઈ રહ્યો છું. આપણે મહેનત કરીએ, આપણો પુરુષાર્થ હોય, બીજાના ભલા માટે જીવવું હોય, સૌનું કલ્યાણ થાય જો વિચાર હોય મનની અંદર, તો પરિણામ મળી શકે. બનાસની ધરતી ઉપર આ શક્ય છે. આપણે ભેગા મળીને એક દિશામાં કામ કરીએ, આ શક્ય છે, કરી શકાય છે. અને એટલા માટે આ ઉમંગની શરૂઆત થઈ છે. આ ઉમંગ માટેની ટીમ લગાડી છે. સાહેબે જે એમના અધિકારીઓની ટીમ કામે લગાડવાની વાત કરી હતી ને, એ કદાચ બીજા દ્રષ્ટિકોણથી કરી છે, પરંતુ ભોળા પશુપાલકો એમ સમજ્યા કે અમારા માટે કરી છે, પરંતુ એમનો ઉદ્દેશ્ય તો મિત્રો બીજો જ હતો. અત્યારે આ માહોલ જોતા એવું દેખાઈ રહ્યું છે. તો આજે આપની સમક્ષ હું ઉમંગ મોલનો A to Z આખી કથા આપના સમક્ષ મૂકું છું. આખો એપિસોડ આપ ધ્યાનપૂર્વક નિહાળજો. અને હા, બીજું, આ માહિતી અમને અંદરથી કઢાવતા આંખે પાણી આવી જાય છે. આમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે. એટલે દર્શક મિત્રો, આપ પણ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, કોમેન્ટો કરવાનું તો ખાસ ભૂલતા નહીં. પોતપોતાના વિસ્તારના ઉમંગ મોલના જે તે વિષયોને લઈ અને આપ કોમેન્ટો કરજો. આપણને એટલે પબ્લિકને અને પશુપાલકોને પણ એક જાગૃતતા આવે. માટે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પછી કોમેન્ટ દ્વારા આપના વિચારો જણાવો. હવે મિત્રો, વાત કરીએ ઉમંગ મોલની. તો 2021માં યુપીથી એક અધિકારી આવે છે સાહેબની મુલાકાતે. આંબા આંબલીના સપના દેખાડી અને મોલનો એક કોન્સેપ્ટ રજૂ કરે છે એમના વહીવટી મંડળ ઉપર. વહીવટી મંડળે પણ આ બધા એમના આંકડાઓની માયાજાળમાં આવી અને એમને એ જ સપનાઓ સિદ્ધ કરવા માટે એમને ચાર્જ આપી દે છે. એટલે કે પોતાને નોકરીએ રાખી લે છે અને સારા એવા ઊંચા પગારથી નોકરીએ રાખી લે છે. આમ પણ અત્યારે એક આપણી મજબૂરી છે કે અધિકારીનું નામ અથવા અમુક આંકડાઓ જાહેર નથી કરી શકતા, પરંતુ જે વ્યક્તિઓ જાણે છે એ દરેકને ખબર જ છે. એ જ અધિકારી ઘણી જગ્યાએ ઘણી વખત કોઈ પણને જ્યારે મળવા જતા હોય એટલે અમુક સ્લોગનો એ વાપરતા જ હોય છે કે આ તો મેં આપકો બડા બડા દિખાતા હું,
હવે शिबर बड़ा बड़ा दिखाता है કે बड़ा बड़ा ठगाता है એ વિષય હવે દર્શકો નક્કી કરશે. મિત્રો, આ અધિકારીઓનો પગાર પહેલી દ્રષ્ટિએ તો આપણે માનીએ કે ચલો આ કોન્સેપ્ટ સારો હતો. હા, કોઈ કોન્સેપ્ટ એમને નાખ્યો હોય અથવા ચાલુ કર્યો હોય એટલે સક્સેસ જ જાય એની કોઈ ગેરંટી નથી. પરંતુ જો સક્સેસ ના જાય તો વહેલાસર એને બંધ કરી દેવો જોઈએ. જ્યારે અહીંયા આ કેસમાં ઉલટું થાય છે. જે અધિકારી અંદર લાવ્યા છે એ અધિકારીઓનો પગાર મિત્રો લાખો રૂપિયામાં દર મહિને ચૂકવાય છે. આ કોનો પગાર છે? આપણા પશુપાલકોનો. આ અધિકારીઓને લઈ અને આવી કડકડતી ઢાઢમાં અથવા ઉનાળામાં કોઈક રણ બાજુના કોઈક નાના ગામડામાં જઈ અને આમના જોડે બે ગાયો રખાવી અને એમનાથી દોવરાવવાની સિસ્ટમ ચાલુ કરાવો. એમને ખબર પડશે કે એસીમાં બેસીને 5-5 લાખ રૂપિયા મહિનાના પગાર લે છે ને, અને છતાં પણ જે ભ્રષ્ટાચારો આપ કરી રહ્યા છે એ આ પશુપાલકોના પૈસે કરી રહ્યા છે. છતાં પણ એક સારા વિચાર સાથે આખા ઉમંગ મોલની શરૂઆત થઈ. બીજું પણ કે આ અધિકારી બધા આઉટ સ્ટેટના રાખવામાં આવે છે, કારણ કે સાહેબને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે બનાસકાંઠા જિલ્લો આખા ગુજરાતમાં સૌથી વધુ ડોક્ટરો પેદા કરી શકતો હોય એટલી ડિગ્રીવાળા અહીંયા વિદ્યાર્થીઓ છે, એ જ પશુપાલકોના દીકરાઓ છે જે સૌથી વધુ ડોક્ટરો આપણે જે શું કહેવાય કે ત્યાંથી ભણીને બહાર નીકળે છે જિલ્લામાંથી. એ જિલ્લામાં સાહેબને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રેજ્યુએટ જેવી નોર્મલ એટલે કે મામૂલી ડિગ્રી આ જિલ્લામાં નહીં હોય. એટલા માટે સામાન્ય ડિગ્રીથી જે વ્યક્તિઓ હિન્દી ભાષી એટલે કે એમને ઇંગ્લિશ સારું આવડે છે બોલતા, એમને આપણા પરસેવાની કમાણી એમને પાવામાં આવે છે. આટલા બધા પગારો એમને આપવામાં આવે છે. અને આ બધા કર્મચારીઓ સામાન્ય ડિગ્રી જે લઈને આવે ને એ પણ કર્મચારીઓ એવા તો ડિગ્રીવાળા આપણા જિલ્લામાં દરેક ગામમાં 2-3 મળ્યા રહેશે. પરંતુ આપણા વિશ્વાસ આપણને એમ છે સાહેબને પણ મનમાં કે આમને બનાસકાંઠા જિલ્લાવાસીઓ ભોળા છે એટલે આમને ડિગ્રી આમના જોડે ના હોય. એ રાહે સૌથી વધુ ભરતી યુપીના વ્યક્તિઓ કરી અને એક આ મોટું ષડયંત્ર રચવામાં આવે. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે બનાસ ડેરી એટલે ફક્ત દૂધ અને દૂધની થતી બનાવટો અને એના સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલી વસ્તુનો જ વેપાર કરવા માટે સૂચિત છે કે એ આટલું જ કામ કરી શકે. જ્યારે એમના બંધારણમાં પણ લખેલું છે કે દૂધ સિવાયની કોઈ આઈટમમાં બનાસ ડેરી ના પડવાનું હોય, પરંતુ કોઈ પણ ફિલ્ડ ચૂસ્યા વગરનું બાકી ના રહી જાય એ ખાતર નવા પ્રોજેક્ટો અંદર નાખવામાં આવે છે. કોઈ પણ પ્રોજેક્ટોના હિસાબે એમને નફો નુકસાન લગભગ કોઈ નફો તો કરતું જ નથી, પરંતુ આ સરવાળે મોટો એક ભ્રષ્ટાચારી આપણે શું કહેવાય ભ્રષ્ટાચાર કરવાના નવા રસ્તાઓ આ બધા લઈને આવે છે અને એમને ઊંચા પગારે અધિકારીઓને લઈ લેવામાં આવે છે. ક્યાંક મિલી ભગત વહીવટી મંડળની હશે, નહીતર આટલું મોટું સાહસ ના કરતા હોય. હવે જ્યારે આપણા બનાસ ડેરીના બંધારણમાં જો આનો વહીવટ કરવાનું નથી તો પહેલો પ્રશ્ન કે કેમ કરે છે બનાસ ડેરી આ બધા વ્યવસાયો? માની લો કે નથી ને છતાં પણ જો કરતી હોય તો એનાથી પશુપાલકોને કઈ ફાયદો થાય છે જિલ્લામાં? ના. હા, ફાયદો થાય છે જે રાતોરાત એમને અલગથી ભરતીઓ કરવી પડતી હોય. જેવી રીતે 2021માં એક ભાઈની ભરતી કરી દીધી. એ જે કહે છે ને કે હું બડા દિખાતા હું, એ બડા દિખાવા વાળાને જ્યારે ભરતી કરી એટલે એમનો પહેલો પગારે 3-4 લાખ રૂપિયાથી આ શરૂઆત કરે. અત્યારે તો 5 લાખના સમથિંગ આંકડો ફિક્સ છે એમનો, એટલા પગારે દર મહિને ચૂકવે છે. 2021માં જે વ્યક્તિ ભરતી થાય છે એ વ્યક્તિનો પગાર 2 વર્ષના અંદર એમને આખા મોલ જે નુકસાન કર્યું છે ટોટલી આપણે સમજીએ તો બનાસ ડેરીમાં હજુ સુધી ટોટલી મોલ બન્યા છે 39, એમાં 8 તો સદંતર બંધ થઈ ગયા, 14 બંધ થવાના વાંકે અત્યારે ચાલે છે. નવો માલ લેતા નથી, પરંતુ એ બંધ થવાની કગાર ઉપર છે. છેલ્લા આવનારા 1-2 મહિનામાં આપણા બંધ થઈ જશે. અને બાકીના 17 એ ફક્ત ઘી, તેલ અને બનાસ ચાનું જ વેચાણ કરે છે. આ વેચાણ તો આપણે પહેલું ડેરી ઉપરથી થતું હતું. આખો પ્રોજેક્ટ જો તમારો અત્યારે વ્યવસ્થિત ના ચાલતો હોય તો એને બંધ કરવામાં ભલાઈ છે ભાઈ. વચમાં બનાસ ડેરીએ જે 10 કે 15 લાખ રૂપિયાનું જે ચવાણું વધ્યું હતું ને, ચવાણું ગાંઠિયાના નમકીનની આઈટમો, એ જ્યારે કોઈ નતું લઈ જતું એટલે ભલું થજો મારા જિલ્લાના ગાવડાઓનું કે કેટલ ફીડમાં એ ચવાણું ખાતી હતી. મિત્રો, આ ખરાબ પરસેવાની કમાણી તમે કઈ જગ્યાએ વેડફો છો? અને આ ઉમંગ મોલમાં અધૂરામાં પૂરું એક બીજું પણ થયું
કે જે માલ ખરીદવાનો હોય એ માલ ફક્ત આવા અધિકારીઓ એમના લાગતા વળગતા વ્યક્તિઓ જોડે જ ખરીદે. જે વસ્તુ બાર બજારમાં 2 રૂપિયાની મળતી હોય એ ઉમંગ મોલમાં આવે એટલે 4 રૂપિયાની થઈ જાય. આવી ઘણી બધી પ્રોડક્ટો છે ભાઈ. આ સદંતર મૂળ એમને કમાણી કરવાનું સાધન વિકસાવી દીધું. આ હિન્દી ભાષીઓને એટલી ખબર નથી આ સહકારી માળખું છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે અહીંયા પશુપાલકોને લાભ થાય એવી પ્રવૃત્તિ કરવાની હોય. જ્યારે અહીંયા પોતે બહારથી આવી ગયા, મોટા મોટા સપના બતાવી દીધા, પોતાનો ઊંચો પગાર થઈ ગયો અને ક્યાંક આડાવાળા બહારથી જે લાવવાની હોય વસ્તુ એમાં પણ એમનું કમિશન ને એમનો ભાગ રાખી પ્રોજેક્ટને ચાલુ હોય તો ચાલે, ના ચાલુ હોય તો પોતાનો સંતોષ પોતાનો પગાર કઈ એને કાઢી નાખવાના નથી. એ દ્રષ્ટિએ એ બધા કબજો જમાવીને બેઠા છે. મિત્રો 2 વર્ષ પછી જયારે ખબર પડી આ મોલ, પેલા હમણાં વાત કરી લઈએ વચમાં કે કયા કયા મોલ બંધ થઈ ગયા, તો મિત્રો જેની શરૂઆત કુંમરગામથી થઈ હતી, કુંમરગામની પહેલી કેડ બંગાળી, એ જે મોલ ધાનેરામાં બન્યો હતો એ મરવાના વાંકી અત્યારે ચાલુ છે. બીજું થાવર ફક્ત ઘી દૂધ અને તેલ જ વેચે છે, બીજા કોઈ પ્રોડક્શન આમાં લેતું નથી. હું એક લિસ્ટ અમને આપી દઉં નાનું, એટલે આપણે એક નજર નાખજો અને આપ પણ જણાવજો કે કદાચ આપણા આજુબાજુમાં ઉમંગ મોલ ચાલુ છે કે બંધ છે. તો માલણનો ઉમંગ મોલ બંધ છે, સેમોદરા બંધ છે, ઉત્તમપુરા ડાંગિયા બંધ, ગોસણ ભાભર એમનો પણ બંધ, જગાણા એમનો પણ બંધ, વડગામ થાવર કુમર આ બધા બંધ થવાના કગાર ઉપર છે. મિત્રો આજે ખરીદીઓ બનાસ ડેરીના વ્યક્તિઓ જોડે જે એમને ખરીદી કરીને અહીંયા ઉમંગ મોલમાં સ્પેશિયલી વેચવા માટે જે દબાણ કરવામાં આવે છે ને એ તો પાછું અલગ. આપને પણ ખબર ના હોય તો ઉમંગ મોલનો જે બોર્ડ છે ને, જે તમારા આજુબાજુમાં તમારા ગામડાની મંડળીઓ પર જે બોર્ડ લાગ્યું છે ને, એ બોર્ડના પણ 3-3 લાખ રૂપિયા આમને લીધા છે. એક પાર્ટી ઉમરવાના 3 લાખ રૂપિયા લીધા છે ભાઈ. કારણ કે આ જગ્યાએથી જ લેવાનું, આ જ વસ્તુ લેવાની, આ જ મોડલથી લેવાનું, આ એજન્સી જોડેથી જ માલ લેવાનો, આવું બધું ફિક્સ એમનું અહીંયા એક સેટલમેન્ટ હતું. મિત્રો આજના યુગમાં રિલાયન્સ જેવી કંપનીઓ જીઓ જે ફ્રીમાં નેટ આપે છે એ મહિનાના 20,000 રૂપિયા, દર મહિનામાં 20,000 રૂપિયા તો એમના ઇન્ટરનેટના બિલ છે. આ બધા ભ્રષ્ટાચારીઓ આ સરવાળે આ બધું ભેગું કરી રહ્યા છે. હા, પબ્લિકને ક્યાં ખબર છે, એમાં પણ એવું થયું કે જે મંત્રીઓ, જે મંડળીઓ હતી જેમના જોડે થોડો ઘણો પૈસા વધ્યા હતા, એ મંડળીઓ, એમના મંત્રીઓ, એમના કોઈ ચેરમેનો આ બધા ભેગા થઈ ક્યાંક પોતાની દુકાનો ઊંચા ભાવથી એમને ખરીદી અને એમની મંડળીમાં પધરાવી. એટલા બધા ક્યાંક તો ભાડા એવા રાખ્યા હતા ને કે ભાઈ માન લો 50,000 રૂપિયા, તો 50,000 રૂપિયા તો ભાડું લઈને આ મોલ ચલાવવાનું. સરવાળે આનું પરિણામ શું મળ્યું? સરવાળે આનું પરિણામ એ જ મળ્યું કે પશુપાલકોના પૈસે, દૂધ ઉત્પાદકોના પૈસે આ અધિકારીઓ મલાઈ ગાધી. કારણ કે એમને તો ઇન્ક્રુમેન્ટ મળી ગયું, એમને નફો થઈ ગયો, એમને 5 લાખ પગાર થઈ ગયો. પાછા 2 વર્ષ પછી બનાસ ડેરીને જયારે સમજાણું કે આ વ્યક્તિ જે મોટા પેલા લાવ્યા હતા ને હિન્દી ભાષી સાહેબ, એ બધું આમાં કઈ વધારતા નથી, આ તો નુકસાનની વાતો છે. એટલે પાછા એક બીજી વ્યક્તિને લાવ્યા, એ પણ હિન્દી ભાષી, બરાબર. હવે એમને ત્યાં પ્રમોશન આપી અને ચાર્જ અત્યારે એ બીજા વ્યક્તિ જોડે છે. બીજા વ્યક્તિનો પણ પગાર ઓછો છે ના, બીજા વ્યક્તિનો પણ પગાર 4 લાખને આંબવા જઈ રહ્યો છે. મિત્રો દર મહિનાના 4-4, 5-5 લાખ રૂપિયા. તો આ એક ઉમંગ મોલની વાત છે. ટોટલી ફિક્સ આંકડો મિત્રો નહીં કહી શકું, બાકી 3600 ને ઉપર એમના જે કર્મચારીઓ છે ને એમાં ટોપ 20 એમના પગાર આપ જોશો ને તો આંખે ચક્કર આવી જશે. ક્યાંક કોકના 7 લાખ 8 લાખ મહિનાના પગાર ભાઈ, ડિગ્રી વગરના. એનો મુદ્દો આપણે નેક્સ્ટ ટાઈમ વરી લઈશું, કારણ કે અત્યારે માહિતી છે નેક્સ્ટ ટાઈમ એનો વારો. પરંતુ આ ઉમંગ મોલમાં આટલા બધા અમને આ ચાલુ કર્યું, છેલ્લે સરવાળે ભોગવવાનું કોને થયું? જે મંડળીએ ચાલુ કર્યો હતો ને એમને. આજે એક પણ એવો ઉમંગ મોલ નથી બનાસકાંઠા જિલ્લામાં કે જે પોતાનો ખર્ચો કાઢી શકતો હોય. હા, એક જ છે જે પાલનપુર બનાસ ડેરીના અંદર એમના કર્મચારીઓની જે મંડળી હતી ને ત્યાં ઉમંગ મોલ ચાલે છે. અને એ પણ એટલા માટે નફો કરે છે કારણ કે એમને ફરજિયાત ઠરાવ કર્યો છે કે એ મંડળીમાંથી અથવા એ મોલના અંદરથી એમને જે ગિફ્ટ આપવાની હોય એ વસ્તુની ખરીદી ત્યાંથી કરવી માટે. નહીતર આમાંથી એક પણ મોલ કોઈ નફો કરતો નથી.
સરવાળે ઠગાઈનો બધાને અનુભવ થયો છે. જે એમના ડિરેક્ટરો હતા કે એમના ગામમાં જેને ચાલુ કર્યું એમને પણ બંધ કરી દીધો ભાઈ. સરવાળે એમને ખબર પડી કે આ બધા નુકસાનના ધંધા છે, પરંતુ ક્યારેક સાહેબને ખોટું ના લાગે અથવા વાહવાહી લૂંટી અને પોતાને નામોશી ભર્યું નીચું ના જોવું પડે ને માટે અમૂલ ચાલુ રાખવામાં આવે છે. અરે ભાઈ, જો નફો ના કરતા હોય તો બંધ કરો એમને. હવે એ અધિકારી જેના માટે તમે લાવ્યા હતા 30-30 જણાની ટીમ ગોઠવી છે, ટોટલી બહારના, કોઈ જગ્યાએ અહીંના નહીં, તો એમને છૂટા કરો અહીંથી. હવે જો તમે જે પ્રોજેક્ટ માટે લાવ્યા હતા પ્રોજેક્ટ સક્સેસ ના જાય તો બંધ કરી દેવો જોઈએ ભાઈ. પરંતુ ના, આ બધાનો ભેગો થઈ અને મહિનાના જે પગાર ચૂકવાય છે ને એ આપણા પૈસે ચૂકવાય છે. એમને તો મજા છે, મોલ ચાલુ હોય તો ચાલે, ના ચાલુ હોય તો કઈ નહીં. પરંતુ આ શરૂઆત આપણે આ કરીએ છીએ ઉમંગ મોલથી. તો મિત્રો 2 વર્ષમાં અત્યારે મૃત્યુપાય હાલતમાં આ મોલની દશા થઈ છે. વહેલી તકે વહીવટી મંડળને પણ એક સૂચન છે, નમ્ર નિવેદન છે કે આ પશુપાલકોએ આપણા જોડે ઉમંગ મોલ માગ્યો નથી. એક વસ્તુ નોટ કરો, ઉમંગ મોલ પશુપાલકો આપણા જોડે માગવા આવ્યા હતા? ના. પશુપાલકો શું માગે છે? પશુપાલકો સારો ભાવ માગે છે. સારા ભાવમાં જે બનાસ ડેરી ચૂકવે છે એનાથી 2-2.5 રૂપિયા ઊંચો ભાવ દૂધસાગર ડેરી ચૂકવે છે. 1 લીટરના 3 ફેટના 1 લીટરની વાત કરું છું. જે બનાસ ડેરી ચૂકવે છે એનાથી 3.5 રૂપિયાથી માંડી અને વધારે ચૂકવણી થાય છે સાબર ડેરી. અમને તો એટલો ભાવ આપો ને ભાઈ. અમારે કઈ ઉમંગ બોલ અમે માગવા આયા નથી. છોકરો અમારા માથે તમે લઈને આ બધા નાખો છો. આવી દાઢના કે જેને ઢોર રાખે છે ને એને ખબર પડે. આ વહીવટી મંડળ વાળા તો નથી રાખતા ઢોર. ખોટા ખર્ચાઓ તમે કરી અને શું સરવાળે તમે ખેડૂતને આવક ડબલ કરશો. ખોટા તાયફાઓ કરવાના, પોતાની આખી ટીમો ગોઠવી દેવાની, વાહવાહી. અરે યાર, આવી રીતે વાહવાહી ના થાય. એટલે એક સૂચન છે, સૂચન તો ના ખાઈ કહેવાય ને, કારણ કે આપ બધા મોટા સાહેબો છો એટલે અમારાથી સૂચન જેવા તો શબ્દો પ્રયોજવા એ પણ ગુનામાં છીએ. પરંતુ એક નિવેદન છે, એક પશુપાલકની દ્રષ્ટિએ આપ આ બધા ધંધા બંધ કરો. આ બધા ખોટા તમારા ભ્રષ્ટાચાર માટેના તાયફાઓ બંધ કરો અને જે પશુપાલક માગે છે ને એ આપો. તમારે લાવ્યું અમારે જોઈતું નથી. અમારે તો સારી ક્વોલિટીનું દાળ અને સારી ક્વોલિટીનો તમે જે દૂધ લો છો એનો મને સારો ભાવ આપો. બસ આટલી જ એક અરજ છે. છતાં પણ આપ હરિચ્છા બળવાન, આપ મહાન છો, કારણ કે આપ આજે દ્રષ્ટા છો, આપ યુગ પુરુષ છો. આપણા ટ્વિટરના માધ્યમો અને આ સોશિયલ મીડિયામાં જે યુગ પુરુષ તરીકે દર્શાવતી જે આખી ટીમ રાખી છે ને પગારની, સાહેબ એમનાથી આ વહીવટ નહીં થાય. આ પશુપાલકોના પૈસા છે. એટલે માટે મહેરબાની કરો, જે પશુપાલક માગે છે એ આપો. એમને જે નથી જરૂર એ તમે ઉપરથી લઈને થોપવાના આ ઉમંગ મોલ જેવા પ્રયત્નો હવે બંધ થાય અને વહેલી તકે બંધ થાય એટલા માટે એક આપને આ અરજી કરું છું, એક નિવેદન કરું છું. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.